ભુજ કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી। કચ્છ લોકસભા પરિવાર દ્વારા સેવાકીય કાર્યોના ભાગરૂપે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડિત દિવ્યાંગ લોકોની વચ્ચે કરાઈ અનોખી ઉજવણી। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ગંભીર બીમારીથી પીડિત 25 દિવ્યાંગ લોકોને અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક પાવર વ્હીલચેર આપવામાં આવી। તો આવો સાંભળીએ આ બાબતે શું કહે છે લોકલાડીલા સાંસદ વિનોદ ચાવડા। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના જે દર્દીઓ કચ્છની અંદર છે એનું થોડાક દિવસો પહેલાં એક રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને 25 જેટલા જે આવા દર્દીઓ છે તેમને ઇલેક્ટ્રિક વ્હીલચેરની જરૂર હતી। આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે અને આવા દર્દીઓની વાત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મન કી બાતની અંદર કરી હતી અને ત્યારે એ સુરેશભાઈ જે આ સંસ્થાના પ્રમુખ છે એમણે મારો અને દિલીપભાઈ દેશમુખનો સંપર્ક કર્યો। અમે જે સ્થાનિક આપણી કંપનીઓ છે એમને વાત કરી અને CSR ફંડમાંથી આજે જે છે કે 25 જેટલા બાળકોનું આજે રજીસ્ટ્રેશન થયું છે અને એમને આજે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી છે અને પોતે હલનચલન કરી શકે, કારણ કે એમની શારીરિક ક્ષમતા એવી છે કે પોતે જાતે પોતાનો હાથ પણ ઊંચો નથી કરી શકતા, જાતે કોઈ પણ એ કામ પણ નથી કરી શકતા અને એ સમય જે છે કે એમને ઇલેક્ટ્રિક વ્હીલચેર ખૂબ ઉપયોગી થવાની છે અને આજે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે આજે એમને બધાને આજે છે કે ઇલેક્ટ્રિક વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી। સાથે સાથે કચ્છની અંદર વેદ ગોસ્વામી આપણો ઓલિમ્પિક્સનો પ્લેયર છે જેને પણ આજે એક જર્મની ટેકનોલોજીનો આજે એક એને લેગ અર્પણ કરવામાં આવ્યો હતો અને પોતે નેશનલ રમવા જઈ રહ્યો છે। ગુજરાતની અંદર એમણે ઓલિમ્પિક્સ એમણે ક્લિયર કર્યું છે અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ રમી શકે એવો પ્લેયર છે અને વારંવાર એ મારો સંપર્ક કરતા મારી ઓફિસે આવતા ત્યારે એમના માટે પણ આપણે કંપનીને CSR ફંડમાંથી વાત કરી અને 5 લાખ રૂપિયા જેટલો આજે એમને આજે છે કે આર્ટિફિશિયલ લેગ આજે આપણે એને પણ આજે અર્પણ કર્યો છે અને આવનાર સમયમાં એ પણ કચ્છ ગુજરાત અને દેશનું નામ ઓલિમ્પિક્સમાં એ આગળ લાવે એવી આપણે એમને શુભકામના પાઠવીએ। કચ્છમાં ઓલિમ્પિક્સ ગેમ માટે તૈયારી કરતા અને એક દિવ્યાંગ યુવકને આર્ટિફિશિયલ લેગ પણ આપવામાં આવ્યું। નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો જે સિદ્ધાંત છે, હું તો સંઘનો પ્રચારક રહેલો છું, છેક છેવાડાના માનવીનો પણ પીડા આપણે સમજવી જોઈએ। આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના માત્ર 40-50 પેશન્ટ કચ્છમાં છે અને આજે એક પીડિત પરિવારે પણ વાત કરી કે અમારો અવાજ કોણ સાંભળે, પણ વિકસિત દેશમાં નાનામાં નાના વ્યક્તિનો, નાનામાં નાના પીડિત વ્યક્તિનો અવાજ પણ સંભળાવવો જોઈએ અને આજે એવા 20-25 બાળકો, અન્ય લોકો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જે પેશન્ટ છે એમને સાંસદ વિનોદભાઈના સહયોગથી અમે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપી શક્યા છે। વિકસિત દેશમાં આપણે કચ્છ પૂરતી વાત કરીએ તો કોઈ પણ નાનામાં નાનો પીડિત વ્યક્તિ એની પીડા સંભળાવવી જોઈએ અને એની પીડામાં જે પણ મદદ થઈ શકે એ જરૂર આપણે મદદ કરવાની કોશિશ કરવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિ અમૃતકાલમાં પૈસાના અભાવમાં એની પીડા ભોગવતો રહે એવું ના બનવું જોઈએ, એવો અમારો ખાસ પ્રયાસ છે। અમારી પાસે 25 લોકોએ માગણી કરી હતી, અમે આજે 25 વ્હીલચેર લાવ્યા છે। બધા જ પેશન્ટ પહોંચી શક્યા નથી પણ 25ને પહોંચી જશે વ્હીલચેર। આના માટે ટ્રીટમેન્ટ માટે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ હોય છે, એક સેશન માટે 500-600 રૂપિયાનો ખર્ચો હોય છે, આવવા જવાનો ખર્ચો અલગ, સાથે એક વ્યક્તિને પણ આવવું પડે। એટલે આવા પીડિત પરિવારોને કેવી રીતે સહયોગી બની શકાય, અહીંયા જ કચ્છમાં આપણે ભુજમાં એકાદ સેન્ટરમાં ફિઝિયોથેરાપીની વ્યવસ્થા થાય એના માટે અમે એક સેન્ટરમાં વાત કરી છે। બહુ જ ટૂંક સમયમાં આ સેન્ટર ચાલુ થઈ જશે। એક રજૂઆત એવી પણ આવી છે કે આયુષ્યમાન કાર્ડમાં આનો સમાવેશ કરવામાં આવે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટનો, તો એ પણ પ્રયાસ અમે બહુ જલ્દી સરકારના સહયોગથી કરી શકશું એવું લાગે છે। સરકાર સુધી આ વાત બહુ જલ્દી અમે પહોંચાડી દઈશું। આજરોજ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેમને અમને દિવ્યાંગ નામ આપ્યું અને દિવ્યાંગોની દિશા પણ સુધારવા માટેના ઘણા બધા એવા કાનૂન લઈ આવ્યા, જેમ કે 2016માં ડિસેબિલિટી એક્ટ લઈ આવ્યા, જેમાં આજ સુધી દિવ્યાંગતાના 7 પ્રકાર હતા, એમાંથી 21 પ્રકાર કર્યા। એવા માનનીય શ્રી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અમારા જેવા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડિત લોકોની, જેવા લોકો કચ્છ, ગુજરાત અને ભારતમાં ઘણા બધા લોકો આ રોગથી પીડિત છે,
આવા લોકોનું હું છેલ્લા 11 વર્ષથી ગ્રુપના માધ્યમથી જોડવાનો પ્રયત્ન કરું છું અને બહાર લાવવાનો પ્રયત્ન કરું છું. આવી બીમારીનો હાલ વિશ્વમાં ક્યાંય ઈલાજ નથી. તો આના માટે મને વિચાર આવ્યો કે આપણે કંઈક મહેનત કરવી જોઈએ. તો આપ જોઈ શકો છો આ સંકલ્પ મેં ધીમે ધીમે મારા પ્રયત્નો કર્યા અને મને જ્યાં જરૂરત પડી ત્યાં મારી પાછળ આપ બેઠેલ જોઈ શકો છો અંગદાનના પ્રણેતા માન્ય શ્રી દિલીપભાઈ દેશમુખજી દાદા, એમને મને પૂરતો સહયોગ આપ્યો અને એમના સહયોગથી અને કચ્છના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી વિનોદભાઈ ચાવડાજીને એમને વાત કરી અને વિનોદભાઈ ચાવડાજી અને દિલીપ દાદાના સહયોગથી આજે અમે એક શરૂઆત કરી અને પ્રથમ પગથિયે પહોંચ્યા એમ કહી શકીએ કે આવા કચ્છના 25 જેવા ગંભીર બીમારીથી પીડિત દિવ્યાંગ લોકોને ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર આપવાનો કાર્યક્રમ અહીં ભુજ મધ્યે યોજવામાં આવ્યો અને આ વ્હીલચેરની આપને વાત કરી દઉં તો એક વ્હીલચેરની કિંમત 50,000 પ્લસ છે. એવી 25 પેશન્ટોને વ્હીલચેર આપવામાં આવી. આ ભગીરથ કાર્યનો આજથી શરૂઆત થઈ અને આ વિષય માટે આગામી સમયમાં શું કરી શકાય એમાં માન્ય શ્રી દિલીપભાઈ દેશમુખજી દાદા, વિનોદભાઈ ચાવડાજી અને ભાજપાની ટીમે અમને આશ્વાસન આપ્યું કે આગામી સમયમાં દાદા કે અથાગ પ્રયત્નો કરીને પણ આપણે આ વિષયને ગમે એમ કરીને આવા વ્યક્તિઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે આગામી સમયમાં આપણે ફિઝિયોથેરાપી જે સોલનમાં સેન્ટર છે એવો સેન્ટર એવા અન્ય પ્રયત્નો કરી અને આવા બીમારીથી પીડિત લોકોનું જીવન કેમ સરળ બને એના માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરશું. માટે આવા ભગીરથ કાર્ય માટે દિલીપભાઈ દેશમુખજી દાદા, વિનોદભાઈ ચાવડા અને ટીમ ભારતીય જનતા પાર્ટીનો હું મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પરિવાર વતી હૃદયપૂર્વકનો આભાર